જય શ્રી રામ દોસ્તો તમે લોકોએ લાસ્ટ વિડીયો જોઈ છે અમારી, જે 12 જાન્યુઆરી ઉત્તરાયણનો જે માહોલ જે છે કલોલની અંદર બજારનો, એ તમને બતાવ્યો હતો, જે એકદમ ઠંડો લાગતો હતો. હવે આજે થઈ છે 13 જાન્યુઆરી અને રાતનો સમય છે. તો દોસ્તો તમને આજે બતાવવા જઈ રહ્યો છું કલોલની માર્કેટની અંદર, એટલે કે બજારનો માહોલ જે છે એ ઉત્તરાયણનો રાત્રિના સમયે કેવો છે. તો આપણે જઈશું રાત્રિના સમયે બજારની અંદર કલોલની શેર કરવા માટે, અને ત્યાં જઈને જોઈએ આપણે કે માહોલ જે છે એ ગરમ થયો છે કે નથી થયો, પબ્લિકનો ઘસારો ત્યાં બજારમાં દેખાય છે કે નહીં, એ તમને બતાવીશું. દોસ્તો એકચ્યુઅલ આપણે અમદાવાદની અંદર તો આ જે માહોલ જે હોય છે એ ખૂબ જ એવો સારો એવો હોય છે, કારણ કે ઉત્તરાયણ એટલે અમદાવાદની ઉત્તરાયણ તો ખૂબ જ સારી હોય છે. પણ આજની જે વિડીયો તમને બતાવી રહ્યો છું એ કલોલ, આપણા કલોલની અંદર પબ્લિકનો ઘસારો જે માર્કેટની અંદર હોય છે ઉત્તરાયણના સમયે, રાત્રિના સમયે કેવો દેખાય છે, એના પર તમને આ વિડીયો બતાવી રહ્યો છું. તો દોસ્તો હજુ સુધી તો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં એને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો. અને જો તમે કલોલવાસી હો તો તમે કઈ જગ્યાએ રહો છો કલોલમાં, એની પર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો હવે આપણે બજારની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. તમે જોઈ રહ્યા છો પતંગબાજો પતંગોને ખરીદવા માટે આખા માર્કેટમાં ખચાખચ માર્કેટ ભરાયેલું છે. ખૂબ જ એવો પબ્લિકનો ઘસારો દેખાઈ રહ્યો છે અને માહોલ એકદમ ગરમ ગરમ થઈ ચૂક્યો છે. દોસ્તો ઉત્તરાયણની જે ખરીદી છે પતંગ અને દોરીની, એ આ રાત્રિના સમયે 13 તારીખની રાત્રિ જે હોય એનો જે માહોલ, એની અંદર તમે ખરીદી કરવા જો નીકળો તો એનો જે માહોલ કંઈક અલગ જ એક્સપિરિયન્સ હોય છે અને ખૂબ જ મજા આવતી હોય છે. અને પતંગ ખરીદો કે ના ખરીદો, પછી એની જે ફરવાની, જે એન્જોય કરવાની જે ટાઈમ જે કહેવાય, એમાં ખૂબ જ મજા આવતી હોય છે. અમારા હાર્વિસ જો એન્જોય કરી રહ્યો છે. અવાજ અવાજ અવાજ, એટલો બધો અવાજ આવે છે અને પીકુડા તો ચાલુ ને ચાલુ, લોકો પબ્લિક જે ચાલતી ચાલતી જાય છે અને પીકુડાનો આનંદ માણતી જતી હોય છે.